નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું। હવે અત્યારે આપણે સ્માર્ટફોનની ખરીદી તો કરી લીધી છે, તો રેમ પણ વધુ છે, પણ ઘણા આપણે સવાલ કરતા હોય કે અમે કોઈ પણ એપ્લિકેશન જ્યારે ખોલીએ અથવા કોઈ સેટિંગ ખોલીએ ત્યારે મોબાઈલ એકદમ સ્લો હાલતો હોય છે, તો ફાસ્ટ ચાલે એના માટે કયું સેટિંગ આવે છે? તો આ વિડીયોમાં હું તમને 3 સેટિંગ જણાવીશ, જે સેટિંગ તમારા મોબાઈલમાં કરવાથી તમે કોઈ પણ વસ્તુ એપ્લિકેશન ખોલો છો અથવા સેટિંગ ખોલો છો તો એ તરત ખુલી જશે। તો એ સેટિંગ જાણતા પહેલા જે ભાઈ ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો। તમારે કોઈ મોબાઈલ લઈ લેવાનો છે, મોબાઈલમાં આપણે સેટિંગ ઓપન કરવાનું છે। સેટિંગમાં આપણે અબાઉટ ફોન ક્લિક કરવાનું છે। હવે આમાં તમારે જ્યારે MIU વર્ઝન છે એમાં આપણે 3 થી 4 વાર ક્લિક કરશું, તો મેં પહેલેથી ક્લિક કરી રાખ્યું છે એટલે ડેવલપર સેટિંગ છે એ ઓપન થઈ ગયું છે। હવે ઘણા ફોનમાં છે ને આ અબાઉટ ફોન છે ઉપર આવે છે, અમુક ફોનમાં નીચે આવે છે, અને આ ડેવલપર સેટિંગ છે એ અબાઉટ ફોન ની અંદર આવે છે। તો આમાં આ મોબાઈલમાં આપણે ડેવલપર સેટિંગ છે આ જે એડિશનલ સેટિંગ છે એની અંદર આવેલું છે, એમાં ક્લિક કરશું આપણે। આ નીચે આ ડેવલપર ઓપ્શન આવ્યું છે એમાં ઓકે કરશું। આની નીચે સ્ક્રોલ કરતા કરતા વહી જશું। આ જે વિન્ડોઝ એનિમેશન સ્કિલ છે, ટ્રાન્ઝેક્શન એનિમેશન સ્કિલ છે અને એનિમેટર સ્કિલ છે, આ ત્રણેય જે ઓફ કરેલા છે એ તમારે ઓન હશે। આ રીતે હશે, આ રીતે। આ જ્યારે એનિમેશન સ્કિલ 1x હોય ત્યારે કોઈ પણ તમે બેક આપો અથવા કોઈ એપ્લિકેશન ખોલો એટલે પર મિલી સેકન્ડની એટલી વાર લાગતી હોય છે, આને તમારે ત્રણેયને ઓફ કરી દેવાના છે। આ જ્યારે તમે ઓફ કરી દેશો, હવે તમે કોઈ પણ બેક આપો, જો તરત જ તમારો મોબાઈલ છે એકદમ ફાસ્ટ ચાલવા મળશે। કોઈ પણ એપ્લિકેશન ખોલો અથવા કોઈ સેટિંગ ખોલો તો જલ્દી ઝડપથી એપ્લિકેશન પણ ખુલી જશે।